આગળની થિયરી 3 માર્ક આઈએમપી હોમવર્ક એટલે એને કર્યું બે વાર દાખલા આપ્યા હતા ને પણ એને કરેલું કે બે બીજા કોઈ 3 4 હવે કોઈ નથી ને 5 6 હાથ તો કરો એટલે મને ખબર પડે 3 માર્ક મહત્વની તારીખ टाइटल मार दो कैपेसिटर में संग्रहित स्थिति ऊर्जा। कैपेसिटर में संग्रहित विद्युत स्थिति ऊर्जा नु सूत्र तारवू। तो स्थिति ऊर्जा सूत्र આપણે મેળવવાનું છે। તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવા માટે અગાઉ ચર્ચા કરી ગયા આપણે। સ્થિતિ ઊર્જા ક્યારે મળે ફિઝિક્સમાં? કાર્ય થાય તો। કેટલી વાર કીધેલું, અઢળક વખત। સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું કે એટલે કાર્યનું સૂત્ર જ મેળવવાનું। આપણે બિંદુવત વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા અગાઉ મેળવી ગયા હતા, તંત્રની હાજરીમાં તંત્રની ગેરહાજરીમાં, विद्युत क्षेत्र की हाजरी में और एनी गैरहाजरी में अनंत तंत्र थी विद्युत भार लावता। तो कार्यनु सूत्र ही स्थिति ऊर्जानु थाय, पण आ वखते आपणे केपेसिटर में स्थिति ऊर्जा मेळववानी छे। तो केपेसिटर बने केवी रीते? समांतर प्लेट केपेसिटर होय एना माटे जरूरी शुं? बे प्लेट, पछी अंतर अने विरुद्ध प्रकारना विद्युत भार। तो हवे कई कोई प्लेट शुरुआत थी प्रारंभ में कोई विद्युत भारित न होय, तटस्थ ज होय, बधा सुखेथी जिंदगी जीवता। तटस्थ विद्युत भारित प्लेट है, तटस्थ है, विद्युत भारित नहीं। हवे तमारे आ बे प्लेट उपर विद्युत भार प्रस्थापित करवा माटे कार्य करवू पड़े। मफतमां न थाय विद्युत भार प्रस्थापित। અને તમે આ પ્લેટ ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા જે કાર્ય કરશો એ કાર્ય એટલે જ કેપેસિટરની સ્થિતિ ઊર્જા। વાર્તા પૂરી। આટલો સિમ્પલ મુદ્દો છે। આપણે બે પ્લેટ ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે કાર્ય કરશું। આ ચેપ્ટરમાં કાર્યનું સૂત્ર શું? આ ચેપ્ટર નહીં, 12મા ધોરણમાં જ કાર્યનું સૂત્ર શું હતું? અથવા સ્થિતિ ઊર્જાનું વ્યાખ્યા મુજબ Q × V। ચેપ્ટરની શરૂઆત હો। आपेला विद्युत भार ने अनंत तंत्रथी लाववा माटे करवू पड़तुं कार्य। एकम धन विद्युत भार होय तो कार्यने शुं नाम आप्युं हतुं आपणे? स्थितिमान। एकम धन सिवायनुं होय तो स्थिति ऊर्जा, जेनुं सूत्र हतुं Q × V। आ कॉन्सेप्टनो उपयोग करीने आपणे सूत्र मेळववानुं छे, बराबर। सूत्र तारवणी तमारे बाकी करवी होय तो पहेला मूळ मुद्दो क्लियर होवो जोईए के शुं तारववानुं ने कई रीते तारवशुं। स्थिति ऊर्जा मेळववा माटे कार्य करशुं। तो कार्य तो बे प्लेट पर विद्युत भार प्रस्थापित करवा। तो लखाणानुं थोड़ुंक लांबू है, थियरिटिकल लखाण। मैथेमेटिकल हाव हेलुं, कारण के मैथेमेटिकल वधीने 7-8 स्टेप आवशे, बराबर। थियरिटिकल लखाण जे छे ई तमारे याद राखतुं जाओ, कारण के वार्ता जेवुं छे आपणे। तो वार्ता गोखाय नहीं, मुद्दा याद रखाय। निबंध लखता था 10मा धोरणमां, मुद्दो आपे ई प्रमाणे एवी ज रीते छे। तो स्थिति ऊर्जानुं सूत्र मेळववा माटे आपणे कार्य करशुं। आ कार्य एटले स्थिति ऊर्जा। हवे ई कार्य शेनुं करवानुं थाय? तो बे प्लेट पर विद्युत भार मूकवानुं कार्य। शुरुआत में बे प्लेट तटस्थ है, प्रारंभ में तटस्थ प्लेटो है बे। हवे हूँ एक प्लेट उपरथी बीजी प्लेट उपर धीमे 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 सूक्ष्म धन विद्युत भार लई जवानुं शरू करो। एक प्लेट परथी प्लेट 1 परथी प्लेट 2 पर सूक्ष्म धन विद्युत भार। तो विद्युत भार की संज्ञा होय Q, सूक्ष्म धन विद्युत भार शू लखाय? DQ।
સૂક્ષ્મ ધન વિદ્યુતભારને પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ લઈ જાય. ચાલો આવી રીતે. એટલે આ વિદ્યુતભારિત પ્લેટ રહી એ ધન વિદ્યુતભાર ગુમાવે છે. સૂક્ષ્મ ધન વિદ્યુતભાર અહીંથી ટ્રાન્સફર થાય, એ ધન વિદ્યુતભાર કોને મળે છે? અને તો આ પ્લેટ ઉપર ધીમે 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 ધન વિદ્યુતભાર શું થાય? વધતો જાય ને. એટલે આ પ્લેટ બનતી જાય ધન ભારિત, અને આ પ્લેટ ઉપરથી ધન વિદ્યુતભાર જાય છે તો આના ઉપરનો ધન વિદ્યુતભાર ઘટતો જાય. આ કેવી બનતી જાય? ઋણ ભારિત. હવે એક સમય એવો આવશે કે પ્લેટ 1 જે છે એ મહત્તમ ઋણ વિદ્યુતભારિત બની જાય. મહત્તમ ઋણ વિદ્યુતભારિત. અને બીજી પ્લેટ સામે એ મહત્તમ ધન ભારિત બની જાય. કારણ કે કેપેસિટી વિશે આપણે શીખવાડેલું, ઓલો ગોળો હતો એના ઉપર ઈચ્છા પડે એટલું વિદ્યુતભાર તમે મૂકી શકો, અમુક લિમિટેશન હોય. નાનો ગોળો હોય તો ઓછો વિદ્યુતભાર સપાટી ઉપર સમય, મોટો ગોળો હોય તો વધારે સમય. તો આનું એવું જ છે. ટૂંકમાં તો પ્લેટ છે ને 5 સેન્ટીમીટર લાંબી હોય કે 10 સેન્ટીમીટર હોય, ચોક્કસ ક્ષેત્રફળ હોય, તો આના ઉપર કંઈક લિમિટેશન હોય ત્યાં સુધી વિદ્યુતભાર સમાતો. સામે આની એ લિમિટેશન હોય, આની આગળ 500 કુલમ ધન વિદ્યુતભાર હોય બધો ગુમાવી દે, પછી ક્યાંથી ધન વિદ્યુતભાર કાઢે? બરોબર. એટલે બધો ધન વિદ્યુતભાર અહીંયા આવી જાય એટલે આ મહત્તમ ઋણ બની જાય, આ મહત્તમ ધન બની જાય. હવે આપણે સૂત્રની તારવણી માટે વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લેવાની. વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લો. તો વચગાળાની સ્થિતિમાં પહેલી પ્લેટ ઉપર કંઈક વિદ્યુતભાર હોય ધન પ્રકારનો, ઋણ પ્રકારનો હોય પણ આના કરતાં અલગ, એટલે -q. અને પ્લેટ 2 પર ધન વિદ્યુતભાર હોય એને +q હોય. જો આંકડાકીય માહિતીથી સમજાવું, શરૂઆતમાં શું હતું? તટસ્થ, એટલે 2 0 0. પછી અંતિમ સ્થિતિ શું આવી? ટ્રાન્સફર કરવાનું ચાલુ કર્યું તો મહત્તમ થઈ ગયા વિદ્યુતભાર. બરાબર. ધારો કે આના ઉપર -500 કુલમ થઈ ગયો અને આના ઉપર +500 કુલમ. હવે વિદ્યુતભાર આની આગળ ધન છે જ નહીં તો એ ગુમાવાની નથી, અને આના ઉપર ધન હવે સમાતો નથી એટલે +500. બરાબર. હવે 0 માંથી +500 ડાયરેક્ટ તો +500 અથવા -500 ડાયરેક્ટ તો થયા નહીં હોય. 0 માંથી 10 થયા હોય, માઇનસ, પછી -100, -200, -350, -425, પછી 500 એ પહોંચ્યું હોય ને, એવું ને એવું આમ આવે. 0 માંથી +10, +250, +350, +430, પછી 500 આવ્યું હોય. ટૂંકમાં આ પ્રક્રિયા ધીમે 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 થાય છે. તો આપણે વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લીધી, તો આમાંથી તમે કોઈ પણ વચગાળાની સ્થિતિ લઈ શકો. ધારો કે હું લઉં કે આના ઉપર -350 હોય અને આના ઉપર +350 હોય, ત્યારે ટ્રાન્સફર ચાલુ હોય કે બંધ થઈ ગયું હોય? ટ્રાન્સફર તો ચાલુ જ હોય ને. એટલે આપણે તો આમાં આંકડા ન લખી શકીએ સૂત્ર તારવણી, એટલે સંજ્ઞાઓ લખવાય. મહત્તમ વિદ્યુતભારને મેં કેપિટલ સંજ્ઞા આપી, વચગાળાની સ્થિતિને એના કરતાં અલગ સંજ્ઞા આપી આપણે. આના ઉપર -q વિદ્યુતભાર હોય, જે આના કરતાં કેવું હોય? વધારે કે ઓછો? ઓછો હોય ને. આ કેટલો હોય? -500. અને આ વચગાળાની સ્થિતિ છે, વચગાળાની. એટલે 0 થી 500 વચ્ચેની કોઈ પણ લઈ શકો તમે. બરાબર. એટલે પહેલી પ્લેટ ઉપર -q, બીજી પ્લેટ ઉપર +q છે. હવે આને અનુલક્ષીને સૂત્ર તારવવાનું છે આપણે. એ વચગાળાની સ્થિતિ આપણે ધ્યાનમાં લીધી એને અનુલક્ષી. તો વચગાળાની સ્થિતિ જ્યારે આપણે ધ્યાનમાં લઈએ ત્યારે ટ્રાન્સફર તો ચાલુ જ હોય. ટ્રાન્સફર ચાલુ હોય એટલે આ લખાય કાર્ય. અને ટ્રાન્સફર ક્યારે શરૂ છે? ટ્રાન્સફર કોનું થાય છે? મોટા વિદ્યુતભારનું કે સૂક્ષ્મ વિદ્યુતભારનું? ટ્રાન્સફર તો સૂક્ષ્મ વિદ્યુતભારનું જ થાય છે. તો કરવું પડતું કાર્ય સૂક્ષ્મ હોય કે મોટું હોય? સૂક્ષ્મ હોય મોટું હોય? સૂક્ષ્મ કાર્ય. બરાબર. તો કાર્યનું સૂત્ર હતું W = Q × V. ટ્રાન્સફર થતો વિદ્યુતભાર કેટલો છે? સ્થિતિમાન. તો સ્થિતિમાન સૂક્ષ્મ હોય? હવે એ તમે વિચારો, સ્થિતિમાન સૂક્ષ્મ નો શું કામ?
કારણ કે આપણે વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લીધી ત્યારે આ પ્લેટ ઉપર કંઈ સૂક્ષ્મ વિદ્યુતભાર પ્રસ્થાપિત નથી, આટલો બધો છે, અને આ પ્લેટ ઉપર એ એટલો મોટો, તો આ બે વચ્ચેનું સ્થિતિમાન સૂક્ષ્મ ન હોય, સ્થિતિમાન તો મોટું જ હશે, એટલે અહીંયા ડીવી નહીં લખવાનું, આવશે વી. આ એક તમારે યાદ રાખવાનું છે. હવે આગળ પાણીના રેલાની જેમ આવે તારવવાનું, તો કુલ કાર્ય બરાબર શું લખાય? ઇન્ટિગ્રેશન ઓફ dw, તો ઇન્ટિગ્રેશન ઓફ v ઇન્ટુ dq. v ની જગ્યાએ શું મૂકવાનું? v ની જગ્યાએ, હવે યાદ રાખો વોલ્ટેજના તો આમાં ઘણા બધા સ્વરૂપ છે, રાવણ જેવું કામ આનું, કેટલાય માથા આવે. રચના કઈ છે એના ઉપર આધાર રાખે. કેપેસિટર, તો કેપેસિટર માટે વોલ્ટેજ એક જ સૂત્રમાં આવે, C બરાબર Q અપોન V. હવે એમાંથી V ને કરતા બનાવવાના, ઈ ડી નો હાલે આમાં. V ને કરતા બનાવો તો V બરાબર શું લખાય? Q અપોન C. તો પ્રશ્ન એ છે Q કયો લેવાનો ભાઈ? તો કઈ પરિસ્થિતિ માટે આપણે ગાથા ચાલુ કરી? વચગાળાની. તો વચગાળાની સ્થિતિનો વિદ્યુતભાર લેવાનો, તો મૂલ્ય મૂકવાનું હોય. મૂલ્ય મૂકી એટલે -Q અથવા +Q નું મૂલ્ય મૂકી તો સ્મોલ q ટૂંકમાં મૂકવાનું થાય, Q અપોન C ઇન્ટુ dq. આના ઉપરથી આઈડિયા આવવો જોઈએ. કોની સાપેક્ષે સંકલન છે? Q ની સાપેક્ષે. તો અહીં Q વાળું પદ આવવું જ જોઈએ, તો જ સંકલન થાય. લિમિટ કોની મૂકશો? Q ની. પ્રારંભમાં શું હતો? 0. અંતે શું થઈ ગયો? કેપિટલ Q મહત્તમ, એટલે લિમિટ આવે 0 થી કેપિટલ Q. 1/c બહાર નીકળી જાય. સ્મોલ q નું સંકલન q² અપોન 2, 0 થી કેપિટલ Q. લિમિટ મૂકો એટલે કેપિટલ Q અહીંયા આવે, એટલે મળે q² અપોન 2c. સૂત્ર તારવણી પૂરી. આ મેથેમેટિકલ સ્ટેપ આમાં છે જે છે એ, કારણ કે આ તમે લખશો ને એટલે એક પત્તું ભરાય, અડધું પોણું પત્તું ભરાશે. આ ખાલી મુદ્દા જ લેખા આપણે તો, અને તમારે વિસ્તારમાં લખવાનું થાય. આમાં કંઈ નથી, આ તો તમે 1-2 વાર લખો એટલે યાદ રહી જાય એવું છે વ્યવસ્થિત રીતે, અને 3 માર્ક આપે. એટલે આ તારવણી તમે જ્યારે પાકી કરો તો એમાં નિબંધ વ્યવસ્થિત રીતે લખો, અને નિબંધની અંદર કંઈ જ નથી. તમારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું, એટલે કાર્યનું મેળવવાનું થાય. તો કાર્ય શેનું કરવું? બેન્ચું લઈને આપણે એક બીજી જગ્યાએ જવાનું થાય, એવું તો આમાં આવવાનું નથી, એવું કાર્ય નથી થતું. તો કાર્ય કયું થાય છે? તો પ્લેટ ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટેનું કાર્ય, એ કેપેસિટરની સ્થિતિ ઉર્જા. શરૂઆતમાં પ્લેટ કેવી લીધી? તટસ્થ. સૂક્ષ્મ ધન વિદ્યુતભારને એક પ્લેટથી બીજી પ્લેટ ઉપર આપણે લઈ ગયા, બરાબર? એટલે એક પ્લેટ ઋણ વિદ્યુતભારિત બનવા માંડી, બીજી ધન વિદ્યુતભારિત બનવા માંડી. પછી આપણે અંતિમ પરિસ્થિતિ સીધી ધ્યાનમાં લઈ લીધી કે આ પ્લેટ ઉપર મહત્તમ ઋણ, આના ઉપર મહત્તમ ધન વિદ્યુતભાર થઈ. પછી સૂત્ર તારવણીમાં વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લીધી. પ્લેટ એક ઉપર -Q હોય, 2 ઉપર +Q. ત્યારની પરિસ્થિતિ ધ્યાનમાં લો તો ત્યારે ટ્રાન્સફર ચાલુ જ હોય છે, પણ ટ્રાન્સફર સૂક્ષ્મ વિદ્યુતભારનું હોય, એટલે કાર્ય સૂક્ષ્મ. આવડું તો વ્યાખ્યા ઉપરથી Q ઇન્ટુ V ઉપરથી જેનું ટ્રાન્સફર થતું હોય એ વિદ્યુતભાર, જેનું સ્થિતિમાન હોય. તો સ્થિતિમાન મોટું છે. સ્થિતિમાનમાં ધ્યાન રાખજો KQ અપોન R ને ED નો આવે, કેપેસિટર છે. તો કેપેસિટરની વ્યાખ્યા ઉપરથી અહીંયા આપણે મૂકી દીધું Q અપોન C. સંકલન કરો એટલે વાર્તા પૂરી થઈ જાય. બીજું એક સૂત્ર મળે, Q ની જગ્યાએ તમે CV મૂકી શકો કે નહીં? Q ની જગ્યાએ CV મુકાય ને, તો એનો વર્ગ થઈ જાય અહીંયા, એટલે C² V² અપોન 2C. એકવાર C કેન્સલ, 1/2 CV². આ બીજું સૂત્ર. આ બેયના ભરપૂર ઉપયોગ કરશું આપણે. આને ક્યારે વાપરવાનું થાય? તો વિદ્યુતભાર આપેલો હોય ત્યારે. આને વાપરવાનું થાય બેટરી આપેલી હોય ને તો. તમને દાખલાની અથવા રકમની અંદર બેટરી આપેલી હોય ને ઉર્જા ગોતવાનું કે તો આ વપરાય. અને દાખલાની અંદર વિદ્યુતભાર આપેલો હોય કેપેસિટર ઉપરનો અને ઉર્જા ગોતવાનું કે તો આ વાપરવાનું થાય, બરોબર? હવે ટાઇટલ મારી દીધું ને બધાએ, આ આકૃતિ દોર નાખો.
हाँ बोले बोले ई आवशे लाय लाय आ जो लखो पहलो मुद्दो स्पीड राखो એટલે પરમ દિવસે ચેપ્ટર પૂરું કાલ શનિવાર ને સોમવાર પતી જાય आज शुक्रवार थयो એટલે કાલ શનિવાર ને હજી હું કાલની વાત કરું તમે ધ્યાન રાખો લખો પહેલો મુદ્દો કેપેસિટર એ બે અલગ કરેલા સુવાહકોનું તંત્ર છે. એના પછીનો મુદ્દો આ સુવાહકોને વિદ્યુત ભારિત કરવા માટે કાર્ય કરવું પડે છે અને આ કાર્ય એટલે કેપેસિટરની સ્થિતિ ઉર્જા આ થઈ ગયો પહેલો પોઈન્ટ આનો કે સ્થિતિ ઉર્જા મળશે કેવી રીતે તો બે પ્લેટને વિદ્યુત ભારિત કરવા માટે તમે જે કાર્ય કરશો એ સ્થિતિ લાઈન ટુ લાઈન લખવું જરૂરી નથી પોઈન્ટ યાદ રાખો તમે તમારી ભાષામાં લખીએ વાંધો આગળનો મુદ્દો હવે ધીરે ધીરે સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર કાઉન્સમાં ડીક્યુ સ્મોલ ક્યુ કાઉન્સ પૂરું ને પ્લેટ 1 પરથી ને પ્લેટ 1 પરથી પ્લેટ 2 પર લઈ જવામાં આવે છે. તેથી પ્લેટ 1 ઋણ ભારિત બનતી જશે અને પ્લેટ 2 ધન ભારિત બનતી જાય એન્ડ પછીનું પોઈન્ટ આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રાખો કે જ્યાં સુધી આ લખ નાખો 2 પ્લેટ 1 માઇનસ ક્યુ કાઉન્સમાં મહત્તમ રો પ્લેટ 2 પ્લસ ક્યુ મહત્તમ રો બની ન
ન જાય. તો આ કઈ પરિસ્થિતિ થઈ? અંતિમ પ્રારંભિક તટસ્થ. અંતિમ પ્રારંભિક વિશે લખાયું? પ્રારંભ વિશે લખાયું નથી? બરોબર, કોઈ વાંધો. ચાલો, અંતિમ પરિસ્થિતિ લખ નાખી. હવે વચગાળાની સ્થિતિ ઉપરથી સૂત્ર તારવણી લખી, એટલે એના પછીનો મુદ્દો. કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા મેળવવા એક વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લો. એક વચગાળાની સ્થિતિ ધ્યાનમાં લો કે જ્યારે આ લખો, નીચેની બે લાઈનમાં લખો. પ્લેટ 1 ઉપર -q, પ્લેટ 2 ઉપર +q. આ બે પાછળ લખ નાખો હોય. એના પછીનો પોઈન્ટ, તો અથવા તેથી આ વચગાળાની સ્થિતિ દરમિયાન સૂક્ષ્મ વિદ્યુત ભાર કાઉન્સમાં dq, સૂક્ષ્મ વિદ્યુત ભારને પ્લેટ 1 થી પ્લેટ 2 પર લઈ જવા માટે જરૂરી કાર્ય, સૂક્ષ્મ કાર્ય, લઈ જવા માટે જરૂરી સૂક્ષ્મ કાર્ય આવડવા dw બરાબર dq × v. જરૂર લાગે તો પેન્સિલથી સાઈડમાં લખી નાખવું કે એ ક્યાંથી આવ્યું, તો ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા હતા. કાર્ય બરાબર વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન. નહીંતર અહીંયા લોચા ચડશે પાછા અડધા. એ બધી ખબર પડી પણ આ ચાલુ કેવી રીતે થયું એ ખબર ન પડી. બરાબર, એ શરૂઆતમાં તમે ભણી ગયા. આ નીચે લખો, જ્યાં v બરાબર વચગાળાની સ્થિતિ વખતે વિદ્યુત સ્થિતિમાન અથવા પીડી એના પછી તેથી કુલ કાર્ય ઓબ્લિક વિદ્યુત સ્થિતિ ઊર્જા નીચે આવડવા પછી w બરાબર ઇન્ટિગ્રેશન dw અને પછી મંડી પડો અહીંથી શું ના ઉપર એ લિમિટ ક્યારે ખબર પડે ભાઈ બંધ ચલ આવે ને પછી ખબર પડે. અહીં શેની લિમિટ મૂકશો તમે? ચલ આવે પછી ખબર પડે લિમિટ કોની મૂકવી. 11માં આમ કરતા હતા, વેગનું વિધેય આપ્યું હોય પછી સમય સ્વરૂપે હોય તો સમયની લિમિટ, સ્થાન સ્વરૂપે હોય તો સ્થાનની લિમિટ. અહીંયા લખજો
સી બરાબર ક્યુ બાય વી ઉપરથી વીની જગ્યાએ આપણે મૂકી દીધું ક્યુ અપોન સી. ક્યુ ધ્યાન રાખજો, કેપિટલ ન લઈ લેતા. આપણે પરિસ્થિતિ જે તારવણી કરી રહ્યા છીએ એ વચગાળાની સ્થિતિ માટે છે. અહીંયા સ્ટેપ લખવા પડશે. 1/c કૌંસમાં q² / 2 - 0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે q² / 2c. ત્યાંથી અહીંયા લખું છું, પરંતુ q બરાબર cv, તેથી c × v એનો વર્ગ અપોન 2c, c² v² અપોન 2c, એક વખત c કેન્સલ, 1/2 cv². હવે દાખલા માટે જ હું કૌંસમાં લખું, તારવણીમાં નથી લખવાનું તમારે. વિદ્યુત ભાર આપેલો હોય ત્યારે વાપરવું. આ તારવણીમાં ન છાપીને આવતા, પરીક્ષામાં પૂછાય કે વિદ્યુત ભાર હોય ત્યારે વાપરવું એમ કરી. એ દાખલામાં તમારે ક્યારે ઉપયોગ કરવાનો એના માટે લખી દે જાય. અને આ વાપરવાનું થાય બેટરી આપેલ હોય તો વાપર. હવે તમે જે આકૃતિ દોરી ત્યાં બાજુમાં લખી નાખો, પ્રારંભમાં બંને પ્લેટ તટસ્થ છે. પ્રારંભમાં બંને પ્લેટો તટસ્થ છે. તો આ ચેપ્ટરની છેલ્લેથી બીજી મહત્ત્વની સૂત્ર તારવણી, હજી એક તારવણી આવશે. કેટલી તારવણીઓ તમે ભણી ગયા. બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર KQ/R, ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર KP cos θ/r². પછી સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધનું કંઈ એવું ખાસ આવેલું નથી, પણ ડાયરેક્ટ આવતું હતું સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાની થિયરી કોઈ દી નથી પૂછાતી, દાખલા જ હોય છે. તો એ બે દાખલા કરવાના હતા. પછી આગળ આવતું હતું શું? કેપેસિટર. પછી તો સ્થિતિમાનની વાર્તા પૂરી થઈ, કેપેસિટર ચાલુ થયું. એમાં પહેલી તારવણી ભણ્યા વર્તુળાકાર અથવા ત્રિજ્યા ધરાવતા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર 4πε0r. પછી ભણ્યા સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર ε0a/d. અને ત્યાંથી સીધી આવડી 6 તારવણી ભણી ગયા હતા. બરાબર. તારવણી ફરજિયાત આવડવી જરૂરી છે, એકાદી પેપરમાં હોય જ. બોર્ડના પેપરની વાત કરું છું. એટલે સૂત્ર તારવણી ફરજિયાત લખી નાખવાનું હોમવર્કમાં એક વખત. અને લખાણ આખું ન લખતા મુદ્દો બનાવીને લખજો. પ્રારંભમાં તટસ્થ, અંતિમ તો પછી અંતિમ ઓલું લખાયું હતું પ્લેટ 1 ઉપર -q, પ્લેટ 2 ઉપર +q. પણ મોઢે લખજો, મુદ્દા મોઢે લખજો. લખાણ ગમે એવું ગોબરું હોય ને તો હાલશે, પણ મોઢે લખવાની ટ્રાય કરવી. આ તો આવડશે આરામ. બરોબર. ચાલો હવે આના દાખલા બોલો. કોઈ કંઈ બોલું નહીં? દાખલો જો હાલ. સ્વાધ્યાયનો અરે ઉર્જા ઘનતા હજી આવશે. ઉર્જા ઘનતા ભણાવી દી પહેલા પૂરું કરવાનું. શોર્ટિંગ છે, શોર્ટિંગ અત્યારે જમણે. અભી કે અભી? હા, તમારી બેન્ચો બદલાશે, ક્લાસ બદલાવાનો નથી.
ચાલો આગળની તારવણી. કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર તારવું. ધ્યાન આપજો. ઉર્જા ઘનતા એટલે શું? તો સાદી ઘનતા એટલે દળના છેદમાં કદ અથવા રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા એ બધી હતી અલગ અલગ. તો ઉર્જા ઘનતા વિશે પહેલા આપણે લખીએ. તો ઉર્જા ઘનતા બરાબર લખાય જે તે પદાર્થમાં સંગ્રહિત ઉર્જા છેદમાં કદ. દળ ઘનતા હોય દળના છેદમાં કદ, સંખ્યા ઘનતા હોય તો સંખ્યાના છેદમાં કદ. ઉર્જા ઘનતા છે એટલે ઉર્જાના છેદમાં કદ. આના ઉપરથી વ્યાખ્યા. તો કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને કેપેસિટરની કહેવાય ઉર્જા ઘનતા. જેનો એસઆઈ એકમ હોય તો એસઆઈ એકમ શું હોય? જૂલ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્ર 122/L3 તો M1 L-1 T-2 આ ઉર્જા ઘનતા. એની આપણે ડિટેલ લખીએ. હવે એનું સૂત્ર મેળવવાનું છે કેપેસિટર માટે ઉર્જા ઘનતાનું સૂત્ર. તો ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે મેળવવું હોય તો ઉર્જા ઘનતા રો એની સંજ્ઞા છે ઇક્વલ ટુ લખાય U અપોન V. ધ્યાન રાખજો V એટલે સ્થિતિમાન નથી, કદ છે. સમીકરણ નંબર 1. આમાં અંશ અને છેદ એના વિશે આપણે વિચાર કરીએ. તો U એટલે કેપેસિટરની ઉર્જા તો અત્યારે જ મેળવી ગયા 1/2 CV². જ્યારે કેપેસિટર વડે રોકાતું કદ, તો કેપેસિટર કેટલું કદ રોકે? 2 પ્લેટ સહિત. 2 પ્લેટ આગળ ક્ષેત્રફળ હોય કે ન હોય? હોય. 2 પ્લેટ વચ્ચે અંતર હોય તો એ આખી જગ્યા રોકે નહીં. એટલે કદ લખાય 2 પ્લેટનું ક્ષેત્રફળ ગુણ્યા 2 પ્લેટ વચ્ચેનું અંતર થઈ જાય મીટર ઘન, મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર. આ બે કિંમત સમીકરણ 1 માં મૂકો. તેથી રો બરાબર 1/2 CV² અપોન A ઇન્ટુ D. એટલે કે 1/2 CV² A ઇન્ટુ D. હવે થોડુંક સિમ્પ્લિફિકેશન. તો C ની જગ્યાએ સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર ε0A અપોન D થાય. એને મૂક દો અહીંયા. એટલે રો બરાબર ε0A છેદમાં D. બાકીના પદ હવે લખી C ની જગ્યાએ મૂકવું આપણે. બાકી શું વધે? અંશમાં V² છેદમાં શું વધે? 2AD. ક્ષેત્રફળ ઉડી જાય એટલે ε0 V² અપોન D² છેદમાં 2 આટલું વધ્યું. એટલે લખાય આમ ε0 1/2 ε0 V² અપોન D². આ ઉર્જા ઘનતા. હજી થોડુંક સિમ્પ્લિફિકેશન આપણે આપી તો સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર E ઇન્ટુ D થાય. મૂકો તો રો બરાબર 1/2 ε0 E² D² અપોન D² કેન્સલ. આ અંતિમ સૂત્ર ઉર્જા ઘનતાનું 1/2 ε0 E². ચેપ્ટર 7 માં આપણે વાપરશું.
ચેપ્ટર 7 એસી પ્રવાહ ઘણી બધી જગ્યાએ ઉપયોગ આવશે, પણ ત્યાં કેપેસિટરનો ઉલ્લેખ હોય કે ન હોય, વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ હોય એટલે ઉર્જા ઘનતા. અને બીજી આપણે મેળવવાની છે ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારની ઉર્જા ઘનતા. એ 5મા ચેપ્ટરમાં આવશે. B²/2 મ્યુઝિક. બરાબર, 2 માર્કમાં ક્યારેક ક્યારેક પૂછાતો પ્રશ્ન વખણાવવાનો. શું? હા, હોમવર્ક જોઈ લે. હાલો રેડ પાડીએ આપણે, એકાદ મળે તો. હવે તો વર્ગ જ થાય છે સીધો. હોમવર્ક લાવી. હા, પણ મને ખબર હે દાખલા આના જ આવશે. હાલો ભાઈ, લખાઈ જાય એટલે સ્વાધ્યાયનો 2.10 સ્વાધ્યાયનો 2.10 નંબરનો દાખલો લખાય એટલે એવું પહેલાં કહી દો. જો 12 પાઇકોફેરાડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. 12 પાઇકોફેરાડ C બરાબર એસઆઈ એકમમાં ફેરવો 10⁻12 V 50 વોલ્ટ એની બેટરી હારે જોડેલું. તો પૂછેલું આપણને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામે. તો કેપેસિટરની ઉર્જાનું કયું સૂત્ર વપરાય? 1/2 CV². મૂકો કિંમત. તો 1/2 C ની જગ્યાએ 12 × 10⁻12 અને V² એટલે 50 વર્ગ 2500 કરી નાખવાનો હિસાબ. 10 એકમ જૂલ. તો આ હકીકતમાં MCQ છે. હા, અહીંયા સુધી રાખીએ એટલે હમણાં શોર્ટિંગ વાળા આવશે તો નવો દાખલો ગણાવીશ તો પૂરો જ નહીં થાય. હે એ પછી થઈ હા લખાઈ જાય એટલે